જો એપાર્ટમેન્ટમાં એટલો હોપ છે એટલે માતાજીની દયે સારું છે. જ્યાં સુધી રહી ત્યાં સુધી સારું. અને બધા ચાલુ થાય ત્યાંથી દશેરાનું જમણવાર પૂરું થઈ જાય ને ત્યાં સુધી. હવે આપણે બાપુભાઈ નજર ઉતાર લેવાની છે, કેમ કે અમારે કાંઈ પણ બાળકને થાય ને મામી આવી જશે. નાટકના મામી મોટા એના દાદી છે અને ગીતા ને બધા જો બેસી જા. અમે મામી છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે જો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 5 વાગે, કારણ કે આજે અમારા એપાર્ટમેન્ટમાં દશેરા ઉજવીએ છીએ દર વર્ષે અને જમણવાર હોય છે. તો જો આજે સરસ મજાનું જમણવાર છે, દશેરા છે. તો પહેલાં સૌ પ્રથમ બધાને દશેરા નિમિત્તે હાર્દિક હાર્દિક શુભકામના. જો માતાજીના નવ નોરતા તો વહી જશે. આજ તો હું રાવણ દહન હોય ને, રાવણ દહન છે, આજે દશેરા છે. હેપી દશેરા. જો આ બધા તૈયાર થઈ ગયા છે. કેમ છે પેલા એમ કહો, તબિયત કેમ છે બેન ભરો બેયની? ઓય કેમ છે? સારું છે? મસ્ત. હવે થોડી ઘણી શરદી. હા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. હું તો અત્યારમાં છે ને નાઈ કારણ કે આજે છે દશેરા. આપણે અખંડ દીવો 10 દિવસ બાળી નાખ્યો. અમે કઈ ગરબો લઈ આવતા નથી એટલે ગરબો ન મૂકવા જવાનું હોય. નકર ગરબો લાવે ને એ લોકો રોજ ગરબો વાસે સાંજે, અને વાસે એટલે કે જગાવે એમ અંદર વાઈટ મૂકીને દીવો કરે. અને આજે મૂકવા જવાનું હોય, એની ઉપર ગમે મીઠાઈનો ટુકડો મૂકવાનો હોય, કે જલેબી હોય, ગમે એ હોય, અંદર ઘઉં મૂકવાના હોય. તો અત્યંતાબેન ને ઘણું સારું છે ને, તો મને થોડુંક સારું લાગ્યું, શાંતિ થઈ. અને આજે ધાબે છે જમણવાર એટલે બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે. બધું તમને બતાવશું હું બનાવે છે. અમને ખબર નથી, તમારા માટે સરપ્રાઈઝ ને મારા માટે સરપ્રાઈઝ. આ બધા ઉપર જાય તો તમને બતાવશે રસોઈ કઈ રીતના બનાવે છે. અમારે જો એપાર્ટમેન્ટમાં એટલો હોપ છે એટલે માતાજીની દયે સારું છે. જ્યાં સુધી રહી ત્યાં સુધી સારું. અને બધા ભેગા મળીને ખાઈ અને 8-9 દિવસ નોરતા રમી. બહુ એટલે બહુ મજા આવે. 9 દિવસ અલગ અલગ નાસ્તા પાણી કરીને આજે છેલ્લો દિવસ જમણવારનો છે. તો તમે બધા આવી જાઓ જમવા. અને એપાર્ટમેન્ટમાં ખાસ કરીને એવું છે, જો આપણે ભાડેથી રહીએ ને, પણ જેટલા અહીંયા લોકોના ઘરના ફ્લેટ છે ને, એ લોકો હજી સુધી મને એમ નથી સમજો કે આ લોકો ભાડેથી રહી. ગમે એ કાર્ય કોઈ પણ કાર્ય હશે એમાં હું આગળ છું બધાયમાં. હા, ફોન તરત જ આવે. ન હોય ને તોય તરત ફોન આવે કે ફલાણા ભાઈ નથી, તમે ઉપર આવો ધાબે, આ કામ છે, આ કામ છે. આપણે કરતા આમ આગ્રહ કરે. ભાડે રહીને પણ ભાડા જેવું છે જ નહીં. તમને કોઈને નહીં લાગતું કે અમે લોકો ભાડેથી રહીએ છીએ એમ. સારું, ધાબે જાઓ તમે. આની વહેલા રજા પડી ગઈ, દશેરા છે કે ને એટલા માટે. હા તો સારું, હાલો જઈએ હવે ધાબા ઉપર અને તમને પણ બતાવવું હવે. તો જો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને જો અહીંયા મસ્ત હવે જમણવારની ફૂલ તૈયારી થઈ ગઈ છે. અને હવે રસોઈ બધી કટિંગ કરવા માંડ્યા છે. અમુક વસ્તુ ચૂલા ઉપર સરવાનું ચાલુ થઈ ગયું છે અને બાળકો મસ્ત રમે છે. અને જો અમારા અત્યંતા બેન આવી જાય ને, હે અમારા અત્યંતા બેને આવી ગયા છે. અમારા 500 ભાઈ શું કરો છો? રમો છો? આજે છેલ્લો દિવસ રહ્યો ને દશેરા. રાસ ગરબા લેવાના છે? હે લેવાના છે? અરે વાહ. કેમ અમારે જો બેન આવી ગયા. બેન અમારા ઢીલા પડી ગયા ને, છેલ્લા 3-4 નોરતા છે ને અમારે ઠીક ગયા. બહુ એવા ખાસ કરીને છેલ્લે ગયા નહીં કા બેન? હવે તો આમ રેડી છે લાગે છે ને થોડુંક. આજે બપોરે બધા રિપોર્ટ કાલે કરાવ્યા હતા, એ બપોરે રિપોર્ટે આવી ગયા અને રિપોર્ટમાં નેગેટિવ આવ્યું છે. કોઈ વસ્તુ કાંઈ નથી. બોલો, 2-3 રિપોર્ટ કરાવ્યા ને, કોઈ વસ્તુ કાંઈ નથી. જો પવન એ બહુ છે અને જો અહીંયા આગળ રસોઈનું કામકાજ ચાલુ છે ને, એ આગળ બતાવું તમને. બહુ મસ્ત આયોજન છે. જો અહીંયા છે ને અમારા મેન કાર્યકર્તા છે ને, કામ કરવામાં હરેક ટાઈમમાં નોરતા ચાલુ થાય ત્યાંથી દશેરાનું જમણવાર પૂરું થઈ જાય ને ત્યાં સુધી. એક જો અમારા વલ્લભભાઈ અને એક પહુભાઈ, આ 2-3 જણા છે ને A to Z પહેલેથી છેલ્લે સુધી હારો હારે જ હોય. જો અહીંયા વટોણા મસ્ત ફોલી નાખ્યા છે અને અહીં જો લસણ મસ્ત કટિંગ થઈ છે. સરસ મજાનું લસણ કટિંગ થઈ ગયું છે. તો કેટલું મસ્ત લસણ છે. કોબી આવી ગઈ, લીંબુ આવી ગઈ, બધું મસ્ત આવી ગયું છે. લસણનું કટિંગ હિરેનભાઈ હરખું કાંઈ ઘટે નહીં.
અહીંયા શું બને છે ને એ તમને બતાવો. કાંક બફાઈ છે, બતાવો તમને. બટેકા, રીંગણા, વટાણા, ફુલાવર તો અહીંયા બફાઈ છે અને દૂધી છે લગભગ. મસ્ત આગળ બફાઈ જાય ને પછી એને ચૂંદો કરી નાખવાનો. એટલે કાંઈક એવું વસ્તુ તો એવું જ છે. મારો અંદાજ તો એવો કે પાઉંભાજીનો પ્રોગ્રામ છે. તો સારું કન્ટિન્યુ બ્લોગમાં રહીજો એટલે તમને મજા આવી જાય. હવે જો આપણે સુધારવા મળ્યા છે કાંદા ટમેટા. જો ટમેટા સુધારી નાખ્યા છે. જો અહીંયા મસ્ત ટમેટા સુધારી નાખ્યા છે. જો અહીંયા ટમેટા છે, અહીંયા કાંદા છે. આ જો નેપાળી છે ને જોરદાર કટિંગ કરે જો ભાઈ. જો એનું કટિંગ જો ખાલી અમે બે તો શીખાવ છે. જો શીખી છે મને તો હસોડું નથી આવડતું. કાંઈ નહીં, ધીમે ધીમે જોઈને શીખી. ફેમિલી જો અહીંયા ધાબા પર બધું કામ પતાવીને હવે આવી જાય છે લંબે હનુમાન મંદિર. જો લંબે હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા છે. અમારા અત્યંતાબેનના નજર ઉતારવાની છે કા અમારા ફેનિલભાઈને એને. તો આપણે આવી ગયા છીએ દાદાના દર્શન કરવા, હનુમાન દાદાના. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ દાદા, જય શ્રી રામ. હનુમાન દાદા છે. આ લંબે હનુમાન દાદા છે. તો મૂર્તિ જેવી છે. સારું કોમેન્ટમાં લખી નાખો જય શ્રી રામ. જો આ મંદિર છે. તો અહીંયા આવી જશે આપણે દર્શન કરવા. મસ્ત મંદિર છે, બહુ જૂનું મંદિર છે. આની ઉપરથી જ આ એરિયાનું નામ રાખ્યું છે લંબે હનુમાન રોડ. આપણે જે રહી છે ને ત્યાં લંબે હનુમાન રોડ રાખ્યું ને ત્યાં મંદિર ઉપરથી જ નામ રાખેલું છે. હવે આપણે બાપુભાઈ નજર ઉતાર લેવાની છે. કેમ કે અમારે કાંઈ પણ બાળકને થાય ને એટલે સીધું અહીંયા વિયાવાનો બાપુ પાસે નજર ઉતારવા. તો આવી રીતના બાપુ નજર ઉતારે છે. દોરો કરાવી નાખીએ. ફેમિલી આપણે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ. હવે ગાડી લઈને હવે આપણે જઈ ઘરે. અને જો અહીંયા મસ્ત નવરાત્રી છે. જો સ્ટેજ ને એવું બધું બનાવેલું છે રેલવે સ્ટેશન પાસે. હવે જઈ ઘરે અને હવે મળી ડાયરેક્ટ ધાબા ઉપર. સારું ફેમિલી મસ્ત જમવાનું થઈ ગયું છે. આપણે પાઉંભાજી ને ફુલાવ બની જશે. તો છાશ આવી ગઈ છે, પાઉં આવી જશે, સલાડ, ફુલાવ ભાત અને પાઉંભાજી. બધા અમારા એપાર્ટમેન્ટના બધા બેસી ગયા છે જમવા. જો અને અહીંયા બધા પીરસવા મળ્યા છે. અને આપણે જો મસ્ત જમવા બેસી ગયા. સારું હાલો આવી જાઓ બધા મસ્ત મજાનું જમવા. કાં ધીરુભાઈ સારું હવે મસ્ત જમી લઈને તો આપણે ધાબે જમવા ગયા હતા, ત્યાંથી આવી ગયા છીએ. ધાબેથી આવી ગયા છઠ્ઠી પૂંજનમાં. છઠ્ઠી પૂંજન તો અડધું પોણું પૂરું થઈ જશે કારણ કે આપણે થઈ જશે મોડું. અને હવે સેવડો પેંડા ખાવાનું છે. તમને બતાવો ફૂલ ને બધું હરખું થઈ જશે કારણ કે આપણે ધાબે જમવા ગયા હતા થોડુંક મોડું થઈ ગયું. એટલે તમને બ્લોગમાં કીધું નહોતું કે અમે છઠ્ઠી પૂંજનમાં જવાના છે કારણ કે આના જે હતું જો વરસાદી હતો અને ધાબે જમવા ગયા હતા. આપણે તો બતાવું તમને. આપણે નાની દીદી તો છે જ હજી ત્યાં. બતાવું તમને પૂરી થઈ ગઈ છઠ્ઠી પૂંજન ની વિધિ. સેવડાને પેંડો બેસવા મળ્યા છે. મમ્મીને દે તો અહીંયા આપણી નાની દીદી લઈને ફરી જશે. ફેમિલીના મામી આવી ગયા છે. લાડકા મામી મોટા. તો જો આપણે છઠ્ઠીની વિધિ બધી પૂરી થઈ ગઈ છે મસ્ત. અને બધા વીએ ગયા મેં ઘરના બધા વેદા છે. બતાવું તમને. જો આ બેન ફર બે રમવા મળ્યા ફૂલથી. કા ત્યાંનો તમે ફૂલથી રમો છો હે? જે બેન ફર બે ફૂલથી રમે છે. અને છઠ્ઠીનું ડેકોરેશન બતાવું તમને. જો મસ્ત લખાણ કરેલું છે, તમે ઝૂમ કરીને વાંચી લેજો.
મસ્ત લખાણ કરેલું છે સામુદાય સદાય સહાય છે ઓલા બે જણા નામ હાટું બાંધે છે બોલ હે અહીંયા કયું ના બેઠા અડધી કલાક થી આ બે જણાનું ભાષણ સાંભળતો બંધ નથી થયો. જા ઢીંગલીના પપ્પા છે નામ હાટું બાંધે છે બોલ કયું હજે ઘડી ખમો મે વ્યાજ પછી બાઈક જો કંપની ટીંગુબેન બગલું ખાવા માંડ્યા જો મસ્ત કટમેડી કેટલી સરસ લાગે એના દાદી છે અને ગીતા ને બધા જો બેહી જા તમે આવી ગયા સંઠીમાં એક જાય બધા બેહી ગયા છે ઘર ઘર ના આવે મારા મમ્મી ની જો આ સાઈડ બેહી જા તો આપણે જાવું નથી હવે હા હવે જઈને હવે નીકળીએ ઘણો ટાઈમ થઈ ગયો કા ઘણો ટાઈમ થઈ ગયો હે. સેવડા ને પેંડા ને જો આપણને અહીં આપી દીધું છે ઘરે લેતું જવાનું છે અહીં ખાઈ લીધા ને લઈએ જવાના છે કેટલા પેકેટ અને તમે બધા આવી જાઓ સેવડો ને પેંડા ખાવા કારણ કે જો તે બેબી તો એ લોકો પેંડા વેચ્યા કેટલો વરખ હશે તમે કહેજો વરખ તો હોય જ ને પેલું બાળક છે એટલે બાબો, most welcome. એવું કોઈને હોતું જ નથી કે છોકરો કે છોકરી એમ નકર ઘણાને એવું હોય કે તો છોકરી હોય તો જલેબી ખવડાવી ને આખર ને એવું કાંઈ કોઈને નથી ને આ લોકોને હરખે એટલો છે ને બહુ એટલે બહુ મસ્ત આનંદી છે ને બેબી બહુ મસ્ત ક્યુટ સારું હાલો આપણે ઘરે જઈ તો જો આપણે સઠીમાંથી વહી આવ્યા છીએ ઘરે આવીને આપણે સેવડો ને પેંડા ખાવા મળ્યા અત્યંત હુઈ ગઈ પાછી ઉઠાડીને દવા પીવડાવી અડધી દવા પાઈને ગઈ હતી ને અડધી આવીને પાઈ છે ફેર છે એટલે કે દવા આપણે રેગ્યુલર પાઈ દઈએ આમ તો રેગ્યુલર જ હતી પણ થોડીક બે ટીકડી નહોતી પીધી ને તો અમે આવીને પાઈ દીધી સફરજન સુધારી નાખ્યા કાબીન સારું છે ને મારી દીકરીને હવે તો અત્યારે થોડોક ફેર પડી જશે સફરજન સેવડો અને પેંડા જો આ સઠ્ઠીના પેંડા અને સેવડો છે અને સફરજન આપણે અત્યંત હાટો સુધાર્યા છે તો મસ્ત તો આજે દશેરાનો પણ નાસ્તો થઈ ગયો ને ધાબે જમાઈ જઈએ એવા રોજ હમણાં તો આપણે 9 દિવસ નાસ્તો કરતા હતા હવે એ 9 દિવસ તો જાહે અને દશેરા જાહે એટલે નાસ્તો બહુ સાંભળશે સાંજે કે આપણે નાસ્તો કરવાનો છે એમ કાંઈ નહીં સારું હાલો એવું હેલા કરશે હવે તો આજનો વિડીયો આપણે કરશું પૂરો જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધાને જય માતાજી બાય બાય